સવારે 10 વાગ્યા સુધી છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી. હવામાન વિભાગના નાવકાસ્ટ અનુસાર સવારે 10 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી. ઓખા, દ્વારકા અને કલ્યાણપુરમાં કમોસમી વરસાદ. રાજકોટમાં 30 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. અમદાવાદમાં રવિવારે પડી શકે છે કમોસમી વરસાદ. કચ્છના નલિયામાં ગાજવીજ સાથે થયું માવઠું. નલિયા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો વરસાદ. ધોધમાર વરસાદને કારણે ગામોની ગલી, મોહલ્લા અને શેરીઓ પાણી થયા. બીજી તરફ કસમયના વરસાદથી અન્નદાતાની વધી આફત. દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાવાનું અનુમાન. હવામાન વિભાગે આપ્યું આંધી તોફાનનું એલર્ટ. દિલ્હી એનસીઆરમાં તેજ પવન સાથે પડી શકે છે વરસાદ. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વરસાદની શક્યતા. મહારાષ્ટ્રના પુણેમાં તોફાની વરસાદ. માર્ગો પર વહેવા લાગી ગાડીઓ. 3 કલાક સુધી વરસેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર ભરાયા પાણી. એપ્રિલમાં વરસાદે તોડ્યો 130 વર્ષનો રેકોર્ડ. પશ્ચિમ એશિયાના સંકટની ક્રૂડના ભાવ પર સતત વર્તાતી અસર. ફરી એકવાર બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $109 આસપાસ પહોંચ્યો. $106થી વધીને $109 સુધી પહોંચ્યો ભાવ. ઈરાન સાથેના યુદ્ધની વચ્ચે અમેરિકાનો મહત્વનો નિર્ણય. અમેરિકાના સેના પ્રમુખને પદ છોડવા માટે પાડવામાં આવી ફરજ. જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક અસરથી નિવૃત્તિ લેવા સૂચના. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગ્સેટ તરફથી પણ કરાઈ પુષ્ટિ. ઈરાન યુદ્ધ માટે અમેરિકાએ દુનિયાના સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયરને ફરી કર્યું તૈયાર. યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડને ક્રોએશિયાથી કરાયું રવાના. અમેરિકાનું સૌથી ઘાતક એરક્રાફ્ટ કેરિયર છે ગેરાલ્ડ ફોર્ડ. મેન્ટેનન્સ અને રીસપ્લાયની કામગીરી કરાઈ પૂર્ણ. ઈરાનના સૌથી લાંબા બ્રિજને ધ્વસ્ત કરવા છતાં ઈરાનનું આકરું વલણ યથાવત. અમેરિકાને ઈરાનનો જવાબ. નાગરિક સુવિધાઓ પર હુમલો કરવાથી નહીં ઝૂકે ઈરાન. અમેરિકા માળખાકીય સુવિધાઓને નિશાન બનાવીને ખરડાવી રહ્યું છે પોતાની જ પ્રતિષ્ઠા. ઈરાન યુદ્ધ મુદ્દે કૂટનૈતિક વાત કરતા જોવા મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાને પરમાણુ કાર્યક્રમ ન રોકવાનું આપ્યું કારણ. ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. સમાધાનનો દરેક પ્રયાસ નિષ્ફળ ગયા બાદ લેવાયો યુદ્ધનો નિર્ણય. ઈરાનને પાષાણ યુગમાં ધકેલવાના ટ્રમ્પના નિવેદન સામે ઈરાનનો કટાક્ષ. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીની એક્સ પર કટાક્ષભરી પોસ્ટ. અરાગચીએ કહ્યું પાષાણ યુગમાં ઉપલબ્ધ નહોતું તેલ. અમેરિકા અને ઇઝરાયલ સામે ઈરાનનું આકરું વલણ યથાવત. હોર્મુઝ ખાડીને લઈ લીધો આકરો નિર્ણય. યુદ્ધ પૂર્ણ થયા બાદ પણ અમેરિકા અને ઇઝરાયલ માટે હોર્મુઝ ખાડી બંધ રાખવાનો લેવાયો નિર્ણય. હોર્મુઝ ખાડી અંગે નવી તૈયારી કરતું ઈરાન. ઓમાન સાથે મિલાવ્યા હાથ. નેવિગેશન સિસ્ટમ થઈ રહી છે તૈયાર. ટ્રાફિકના મોનિટરિંગ માટે પ્રોટોકોલ ડ્રાફ્ટ કરાવ તૈયાર. હિઝબુલ્લાહ સંગઠનનો ઇઝરાયલ સામે પલટવાર યથાવત. હિઝબુલ્લાહે ઇઝરાયલ તરફ છોડ્યા 50થી વધુ રોકેટ. મોટાભાગના રોકેટ હુમલા બનાવાયા નિષ્ફળ. ઈરાન સાથેના યુદ્ધ મુદ્દે ચીનનો અમેરિકા અને ઇઝરાયલ પર પ્રહાર. ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકા અને ઇઝરાયલની કરી ટીકા. હોર્મુઝ ખાડી બંધ થવા પાછળ અમેરિકા અને ઇઝરાયલનું ગેરકાયદે મિલિટરી ઓપરેશન ગણાવ્યું કારણભૂત. ઈરાની મેજર જનરલ અમીર હાતામીની અમેરિકાને ચેતવણી. જો દુશ્મન દેશ ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન કરશે તો તેમની સેનાનો એક પણ વ્યક્તિ જીવતો પરત નહીં ફરી શકે. ઇઝરાયલ અને અમેરિકાને પસ્તાવો નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ અને ઈરાનનો મોટો નિર્ણય. યુદ્ધ સમાપ્ત થયા બાદ પણ ઇઝરાયલ અને અમેરિકા માટે હોર્મુઝ સ્ટ્રેટ રહેશે બંધ. દુશ્મન દેશના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી નહીં. ઈરાનની સંસદે અમેરિકા ઇઝરાયલ વિરુદ્ધ જાહેર કર્યો આદેશ. IRGCના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાગીરીનો દાવો. અમેરિકા અને ઇઝરાયલને ઈરાની સૈન્ય શક્તિ અંગે અધૂરી માહિતી. વિશાળ રણનીતિક ક્ષમતાઓથી છે અજાણ. ઈરાનના પ્રમુખ સૈન્ય ઉત્પાદન કેન્દ્ર અમેરિકા અને ઇઝરાયલથી પહોંચતી દૂર. IRGCએ વધુ એક વખત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉડાવ્યો મજાક. બેલિસ્ટિક મિસાઇલ પર નજરે પડી નેતન્યાહુ. એપ્સ્ટીન સાથે ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર. ટ્રમ્પને ગણાવ્યા મૂર્ખ. ઓઇલ સંકટ સામે ઝઝુમતા પાકિસ્તાનને થોડી રાહત. પાકિસ્તાનના 2 જહાજ હોર્મુઝ ખાડીમાંથી થયા પસાર. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આપી જાણકારી.
રશિયા સામેના યુદ્ધને કારણે મુશ્કેલી અનુભવતા યુક્રેનના રાષ્ટ્રપતિની વણમાંગી સલાહ. હોર્મુઝ ખાડીને પૂર્વવત કરવામાં મદદની કરી ઓફર. સમુદ્ર નિષ્ણાતોની ટીમ પણ પૂરી પાડવા ઝેલેન્સ્કીની વણમાંગી ઓફર. અમેરિકાએ હોર્મુઝની સુરક્ષાની જવાબદારી દુનિયાના બીજા દેશો પર છોડી દીધી. હવે ઈંધણ મેળવવા અને વિશ્વના અર્થતંત્રને બચાવવા માટે બ્રિટન અને ફ્રાન્સ આગળ આવ્યા. 35 દેશોનું ગઠબંધન આધુનિક ઇતિહાસનું સૌથી મોટું નૌકાદળ ગઠબંધન સાબિત થઈ શકે. અમેરિકાના ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં ભાગ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ. જન્મના આધારે અમેરિકામાં નાગરિકતા પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પના આદેશ પર લટકતી તલવાર. ટેરિફ પછી વધુ એક એક્ઝિક્યુટિવ આદેશ મુદ્દે ટ્રમ્પની હારના સંકેત. ભારત સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર લગાવ્યો અંકુશ. દાર એ સલામ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, થાઇલેન્ડ, સિંગાપોર, વિયેટનામથી થતી આયાત પર અંકુશ. પ્લેટિનમમાં સોનું ભેળવી ડ્યુટી ફ્રી આયાત કરાતી હોવાનું કૌભાંડ ધ્યાને આવતા મુકાયા નિયંત્રણ. હવે દવાનું આખું પત્તું નહીં ખરીદવું પડે. જરૂર હોય તેટલી જ દવા ખરીદી શકાશે. દવાના પેકિંગ, લેબલ, સુરક્ષાના નિયમોમાં ફેરફાર કરવાની કેન્દ્રની તૈયારી. બિનજરૂરી રીતે દવાઓ ખરીદવા દર્દીઓ પર વધે છે આર્થિક બોજ અને દવાઓનો થાય છે વેડફાટ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એક્સિસે કરદાતાઓ માટે નવી વેબસાઇટ કર સાથી કરી લોન્ચ. એઆઈ આધારિત નવી વેબસાઇટ લોન્ચ કરવાનો હેતુ વેરા સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનો. નવી વેબસાઇટને કારણે આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવું બની જશે સરળ. સંસદના બજેટ સત્રને લંબાવી શકે છે સરકાર. 16 થી 18 એપ્રિલની વચ્ચે મળી શકે છે વિશેષ બેઠક. નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવાની સરકારની યોજના. લોકસભાની બેઠક સંખ્યા વધારવા અંગે પણ ચર્ચા કરી શકે છે સરકાર. આમ આદમી પાર્ટીએ સાંસદ રાઘવ ચડ્ડાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા. રાજ્યસભાના સચિવને પત્ર લખી ચડ્ડાની જગ્યાએ સાંસદ અશોક મિત્તલને નવા ઉપનેતા બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો. અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. અમરાઈવાડીમાં 100, ચાંદખેડામાં 80 થી વધુ નેતાઓની ટિકિટ માટે દાવેદારી. પાલડીમાં પૂર્વ ધારાસભ્યોનું પુત્રી માટે લોબિંગ. 25 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના 40 થી વધુ કોર્પોરેટરોની ટિકિટ કપાવવાની શક્યતા. વયમર્યાદા, રોસ્ટર અને 3 ટર્મ થઈ હોવાને કારણે કપાઈ શકે છે પત્તા. કેટલાક કોર્પોરેટરો સામે પોલીસ ફરિયાદ, ગેરશિસ્ત દાખવવા અને કોન્ટ્રાક્ટ મેળવવાના પણ આરોપ. સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં ફાટ્યા દાવેદારોનો રાફડો. બીજા દિવસે 12 વોર્ડની 48 બેઠક માટે 778 સભ્યોએ કરી દાવેદારી. ખટોદરા, મજુરા, સગ્રામપુર વોર્ડમાં 20માં સૌથી વધુ 104 સભ્યોની દાવેદારી. આજે વધુ 6 વોર્ડ માટે સેન્સ લેવાશે. વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા થઈ પૂર્ણ. 19 વોર્ડની 76 બેઠક માટે 1434 દાવેદારોએ કરી દાવેદારી. વોર્ડ નંબર 12માં સૌથી વધુ 103, વોર્ડ નંબર 17માં 18માં 101 દાવેદારો. કોંગ્રેસની બેઠકવાળા વોર્ડ નંબર 16માં અન્ય વોર્ડ કરતા સૌથી ઓછા 41 દાવેદારો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. ગાંધીનગરમાં બીજા દિવસના અંતે કુલ 1000 દાવેદારોમાં ફોર્મ મળવાનો અંદાજ. ગાંધીનગરની કુલ 178 બેઠક પર જીત મેળવવાનો ભાજપે કર્યો દાવો. રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન સોશિયલ મીડિયાને આપવામાં આવ્યું પ્રાધાન્ય. સોશિયલ મીડિયા પર જેના ફોલોવર્સ વધારે હશે તેટલી ટિકિટની શક્યતા વધારે. યુવા ચહેરાઓને ટિકિટ મળવાની સંભાવના વધી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત. 5 એપ્રિલે કોંગ્રેસ જાહેર કરી શકે છે પાલિકા અને પંચાયતોની ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદી. વિવાદિત બેઠકો માટે તૈયાર કરાશે 1 થી વધુ ઉમેદવારોના નામોની પેનલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચની નવી મર્યાદા ચૂંટણી પંચે કરી નક્કી. કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર કરી શકશે 6 લાખનો ખર્ચ. 1 થી 9 વોર્ડ ધરાવતી નગરપાલિકા માટે 2.25 લાખ અને 9 થી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકા માટે ખર્ચની મર્યાદા 3.5 લાખ.
ગુજરાત હાઈકોર્ટે જીપીએસસીના ચેરમેન અને સેક્રેટરીની કાઢી ઝાટકણી. પરીક્ષા નીતિ અને હુકમના અનાદર મામલે હાઈકોર્ટના આકરા તેવર. કોર્ટના આદેશોની અવગણના બદલ ઉચ્ચ અધિકારીઓને 7મી એપ્રિલે રૂબરૂ હાજર થવા ફરમાન. એલઆરડીની શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર. 2.63 લાખ ઉમેદવારો થયા પાસ, જે પૈકી 1,17,000 પુરુષ જ્યારે 89,000 મહિલા ઉમેદવારોનો સમાવેશ. ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 14 જૂને લેવાશે લેખિત પરીક્ષા. નેશનલ મેડિકલ કમિશને શરૂ કરી સ્ટુડન્ટ ઓનલાઈન સર્વિસ. વિદ્યાર્થી સીધે જ મેડિકલ કમિશનને કરી શકશે ફરિયાદ. અધ્યાપકોની ઘટ, કેમ્પસ સેફટી કે ટ્રેનિંગ સહિત કોઈપણ બાબતે વિદ્યાર્થીઓ મોકલી શકશે રજૂઆત. અમદાવાદની સિવિલમાં લીકર પરમિટ કૌભાંડ બાદ મોટો ફેરફાર. દરેક ટેસ્ટ માટે અલગ QR કોડ રહેશે. વિશ્વ એજન્સીના 1.80 લાખથી વધુના કૌભાંડ બાદ 3 કર્મચારી સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. અમદાવાદનો શાહીબાગ અંડરપાસ 5 દિવસ બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે બંધ. સમારકામ અને મેન્ટેનન્સની કામગીરી માટે વાહન ચાલકો વૈકલ્પિક રૂટનો કરી શકશે ઉપયોગ. અમદાવાદમાં આઈપીએલની મેચ વખતે મેટ્રો દોડશે રાત્રે 12:30 વાગ્યા સુધી. રાત્રે 10 થી 12:30 વાગ્યા દરમિયાન મુસાફરો માત્ર મોટેરા અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી બેસી શકશે. ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે વધારાની 2 ટ્રેનો 11:40 12:10 ઉપડશે. ગુજરાતની જેલમાં અંડર ટ્રાયલ કેદીઓની સંખ્યા વધીને થઈ 4,046. ચુકાદાની રાહમાં 5 વર્ષથી વધુ સમયથી જેલમાં કેદ હોય તેવા કેદીઓની સંખ્યા વધીને થઈ 464. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશનમાં ઘટાડો. ટૂર ઓપરેટરો ટાળી રહ્યા છે બુકિંગ. ગયા વર્ષે શરૂઆતમાં 26 દિવસમાં 17 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે આ વર્ષે આંકડો 11 લાખની આસપાસ. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલોમાં હવે બોટલોથી વિદ્યાર્થીઓને પૂરું પડાશે પાણી. આરઓ વોટર કુલરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી 20 લીટરની પાણીની બોટલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પહોંચાડાશે. પીવાના પાણી મુદ્દે એબીવીપીના હોબાળા બાદ કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા. સીબીએસઈમાં હવે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓને એઆઈ અને કમ્પ્યુટેશનલ થિંકિંગથી ભણાવાશે. નવા અભ્યાસક્રમમાં લોજિકલ વિચારસરણી પર મુકાશે ભાર. ગેમ્સ, પઝલ મારફતે વિદ્યાર્થીઓને ડિજિટલ દુનિયા માટે કરાશે તૈયાર. અમદાવાદ સહિત દેશની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના બેચલર ઓફ ડિઝાઇન કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા. 428 બેઠક માટે 1500 ઉમેદવારો થયા પાસ. એક બેઠક માટે 35 વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા. ચાલુ મહિને લેવાશે સ્ટુડિયો ટેસ્ટ. અમેરિકામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો 6.9% ઘટાડો. ફેબ્રુઆરી 2025માં 3,78,787 વિદ્યાર્થી સામે ફેબ્રુઆરી 2026માં 3,52,644 વિદ્યાર્થીઓને મળ્યા વિઝા. રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે આપ્યો લેખિતમાં જવાબ. રાજકોટ હિરાસર એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધી, છતાં મુસાફરો ઘટ્યા. એક મહિનામાં 9,000 પ્રવાસીઓનો ઘટાડો. માર્ચમાં 376 ફ્લાઇટમાં 1,16,000 યાત્રિકોએ કરી મુસાફરી. ફેબ્રુઆરીમાં 1,25,000 યાત્રિકોએ કરી હતી હવાઈ મુસાફરી. અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી મોટી ભાગની ટ્રેન હાઉસફુલ. વારાણસી, ગોરખપુર, અયોધ્યા, હરિદ્વાર સહિત કેટલીક ટ્રેનમાં 175થી વધુનું વેઇટિંગ. ઉનાળુ વેકેશન પહેલા ટિકિટ માટે પડાપડી. સુરતનું ડાયમંડ બુર્સ બનશે રફ હીરાનું વૈશ્વિક હબ. વેપારીઓએ લીધો ઐતિહાસિક નિર્ણય. એસડીબીમાં હવે એક જ છત નીચે થશે ટ્રેડિંગ. રફ હીરાની આયાતથી લઈ અને તેના ટ્રેડિંગ સુધી તમામ પ્રક્રિયાઓ હવે ડાયમંડ બુર્સમાંથી જ થશે. દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં સીઆરપીએફ અને બીએસએફના જવાનોના હિતના ઉઠાવ્યા મુદ્દા. અસમાનતા, મર્યાદિત પ્રમોશન અને ન્યાયની અછત અંગે વ્યક્ત કરી ચિંતા. સીએપીએફ માટે વ્યાપક સુધારાની નીતિ લાવવા માટે કરી માગણી. સરકારને બિલ સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવા કરી રજૂઆત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહીસાગરના કલેક્ટરે યોજી બેઠક. નોડલ અધિકારીઓની નિમણૂક કરી સોંપવામાં આવી જવાબદારી. જિલ્લા પંચાયતની 28 બેઠકો અને 8 તાલુકા પંચાયતની 150 બેઠક પર ચૂંટણીનું સુચારું આયોજન થાય તે માટે કરી ચર્ચા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સુરેન્દ્રનગરનું વહીવટી પ્રશાસન સજ્જ. આદર્શ આચાર સંહિતાના કડક અમલ કરાવવા કલેક્ટરે આપી સૂચના. ચૂંટણીલક્ષી કામગીરી માટે નોડલ અધિકારીઓ સાથે કરી સમીક્ષા. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ઝડપાયો નકલી ડોક્ટર. તબીબની ડિગ્રી ન હોવા છતાં સારવાર કરી દર્દીઓના જીવ સાથે આરોપી કરતો હતો ચેડા. પોલીસે એલોપેથિક દવા અને સાધનો કર્યા કબજે. આયુર્વેદના નામે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો સામે રાજ્ય સરકાર કરશે કડક કાર્યવાહી. આરોગ્ય મંત્રી પાનસેરિયાએ કર્યો દાવો. સરકાર આગામી સમયમાં લેભાગુ ડોક્ટરો સામે લાવશે કડક કાયદો. કાયદામાં કરાશે જરૂરી સુધારા. છોટાઉદેપુરમાં પાણીની ગંભીર સમસ્યા. ઓરસંગ નદીમાંથી થઈ રહેલી રેતીની ચોરીના કારણે પાણીનું સ્તર સતત નીચે ગયું. પાલિકાના સભ્યોએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ખાણ માફિયાઓ ચેકડેમને પણ પહોંચાડી રહ્યા છે નુકસાન. 82 લાખની કિંમતનો દારૂ ઝડપાયો અમદાવાદમાં. સાણંદ વિરમગામ હાઈવે ઉપર આવેલી માનસી ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યો દરોડો. એક આરોપીની ધરપકડ, 9 આરોપી ફરાર. મુખ્ય આરોપી સુરેન્દ્રનગરનો ઇમરાન મલિકનો હાલ ફરાર. જામનગરનો એક અધિકારી 4.5 લાખની લાંચ લેતા ઝડપાયો. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના અધિકારી વિજય મીણાએ વીજળીના કોન્ટ્રાક્ટર પાસે બિલ મંજૂર કરવા માંગી લાંચ. એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચો અધિકારી 4,52,000ની લાંચ લેતા રંગે હાથ પકડાયો. ક્રિપ્ટોમાં રોકાણના નામે 58 લાખની ઠગાઈનો અમદાવાદ પોલીસે કર્યો પર્દાફાશ. આંતરરાષ્ટ્રીય ટોળકીના 6 આરોપીની પોલીસે કરી ધરપકડ. ક્રિપ્ટોમાં ઊંચા નફાની લાલચ આપી કરતા હતા ઠગાઈ. બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન બદલ મળતું હતું 5 થી 10% કમિશન. ભાવનગરના વાળુકડ ગામે ચકચારી હત્યા કેસમાં 3 આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન. મોટી સંખ્યામાં લોકો થયા એકઠા. 5 દિવસ પહેલા આરોપીઓએ રવિ ઉર્ફે લાલો રબારીની કરી હતી હત્યા. હજુ હત્યાનો મુખ્ય ષડયંત્રકાર મુન્ના બલિયા પોલીસ પકડતી દૂર. દેશી બનાવટની પિસ્તોલ સાથે લિસ્ટેડ બુટલેગર મનીષ મહેરા ઝડપાયો મહીસાગરમાં. એસઓજીએ કરી કાર્યવાહી. આરોપી વિરુદ્ધ છેલ્લા 5 વર્ષમાં નોંધાઈ ચૂક્યા છે 18 જેટલા ગુનાઓ. 2024માં બાલાસેનોર સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર પર પણ કર્યો હતો હુમલો. શક્તિપીઠ બહુચરાજીમાં નીકળી પરંપરાગત પાલખી યાત્રા. બહુચરાજી મંદિરથી શંખલપુર સુધી જાય છે પાલખી યાત્રા. પાલખીને કાંદ આપવા ભક્તોમાં ઉત્સાહ. ચુસ્ત સુરક્ષા વચ્ચે પાલખી યાત્રા થઈ પૂર્ણ. અમેરિકા અને ઇઝરાયલના વિરોધમાં પ્રદર્શનમાં નોર્વેની રાજધાની ઓસ્લોમાં અમેરિકી દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા પ્રદર્શનકારીઓ. અમેરિકા અને ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીને લઈ વ્યક્ત કર્યો આક્રોશ. ભારતીય શેર માર્કેટમાં જોવા મળ્યો ઉતાર ચઢાવનો માહોલ. કારોબારની શરૂઆતમાં 1,500 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો સેન્સેક્સ. દિવસના નીચલા સ્તરથી સેન્સેક્સમાં 1,800 અંકની રિકવરી. ટ્રેડિંગ સેશનના અંતમાં 185 અંકની મજબૂતી સાથે 73,319.55ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. ઇન્ટ્રાડેના 22,182ના નીચલા સ્તરેથી નિફ્ટીમાં 531 અંકની રિકવરી. કારોબારી સત્રના અંતમાં 22,713.10ના સ્તરે બંધ થયો નિફ્ટી. HCL ટેક મહિન્દ્રા, ટાટા કોમ નિફ્ટીના ટોપ ગેનર. એશિયન પેઇન્ટ્સ, આઈસર મોટર્સ અને સનફાર્મા નિફ્ટીના ટોપ લૂઝર. વાયદા અને હાજર બજારમાં સોનામાં જોરદાર ઘટાડો. IBJ અનુસાર 5,346 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,46,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,51,470ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,40,250ની આસપાસ. હાજર બજારમાં એક દિવસમાં ચાંદીના ભાવમાં આશરે 15,176 રૂપિયાનો ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,25,000ની આસપાસ. અમદાવાદમાં 14,457ના ઘટાડા સાથે ચાંદીનો ભાવ 2,28,750ની આસપાસ. ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં આશરે 2%ની તેજી. સપ્ટેમ્બર 2023 બાદ એક દિવસમાં રૂપિયામાં સૌથી મોટી રિકવરી. પ્રતિ ડોલર 93.14ના સ્તરે બંધ થયો રૂપિયો. 94.62ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 92.82ના સ્તર સુધી પહોંચ્યો હતો રૂપિયો. ફિલ્મ રામાયણમાં રામના રોલની ઓફર ફગાવી હોવાનો ખુદ અભિનેતા રણબીર કપૂરનો સ્વીકાર. લોસ એન્જલસની ઇવેન્ટમાં બોલ્યો, દીકરી રાહાના જન્મ બાદ બદલ્યો નિર્ણય. રામાનંદ સાગરની રામાયણ જોઈને ફિલ્મની કરી તૈયારી. યશરાજ ફિલ્મની સુપરહિટ ફિલ્મ મર્દાની 3 OTT પ્લેટફોર્મ પર બની નંબર 1 ફિલ્મ. નેટફ્લિક્સ પર ફ્રેન્ચાઇઝીની 3 ફિલ્મો ટોપ 10માં રહી છે ટ્રેન્ડ. મર્દાની 3માં રાની મુખર્જીએ ભજવી છે મુખ્ય ભૂમિકા.
હવે ફિલ્મે ભારતમાં 53 કરોડથી વધુનું કર્યું નેટ કલેક્શન. કંગના રનૌતની ફિલ્મ ક્વીનની સિક્વલની તૈયારીઓ શરૂ. રિપોર્ટમાં દાવો, એપ્રિલના અંત સુધીમાં શરૂ થશે કંગના અને ડિરેક્ટ વિકાસ બહલની ફિલ્મ ક્વીન 2નું શૂટિંગ. માહિતી અનુસાર ફિલ્મની સ્ટોરી પહેલી ફિલ્મની નહીં હોય, સીધી સિક્વલ. માતાના નિધન બાદ અંતિમ સંસ્કાર કરવા અંગે ઉઠેલા પ્રશ્નો પર અભિનેતા પ્રકાશ રાજે આપ્યો જવાબ. સોશિયલ મીડિયામાં લખ્યું, નાસ્તિક છું પરંતુ માતાની શ્રદ્ધાનું સન્માન કરવું જરૂરી. પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિક દાદાનું શૂટિંગ શરૂ. ગાંગુલીનો રોલ ભજવનારા અભિનેતા રાજકુમાર રાવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આપી જાણકારી. ફિલ્મ 24 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ.